તો કઈ જો મમ્મીને તો આવી ગયો છે ને અહીં સીધો ગમો બે ગયો ત્યાં તો ચેલો લેટ પડે બસે જતી સીધો તૈયાર થઈને આવી છે સૃષ્ટિ ઉપડી છે મમ્મી અને હંગાતી મોમાના ઘેર જાય છે કારણ કે ઈકણ શું છે પેલું રોમાપીનો અવાજ તો કઈ રોમાપીનો રાત્રે 3 વાગ્યાને નીકળ્યા હતા તો અત્યારે 3 વાગે આવ્યા હતા તો આવીને કઈ સુઈ ગયો હતો કારણ કે બહુ થાક લાગ્યો હતો. તો કઈ જો કમ્પ્લીટ આપણા કુરિયરમાં 3 બોક્સ આવી ગયો છે તો જો એ છે ને 1 2 3 બોક્સ અને એમાં શું છે ગાઈસ. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગે ગયા છે 7:30 અને 7:30 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલાં તો કેમ છો બધા મિત્રો, મજામાં હશો? સરસ મજાની સવાર પડી ગઈ છે. સવારમાં બહુ મસ્ત વાતાવરણ છે, એકદમ વાતાવરણ ઠંડુ છે. જો તમને સવારનો પહેલાં તો બતાવી દો અત્યારે નજારો તો જુઓ, સવારનો મસ્ત નજારો જુઓ ગાઈસ, મસ્ત મજાનો નજારો છે. એ સવારમાં તો આપણે પહેલાં તો ફૂલ ફેમિલી સાથે મળી અને બધું કરી દઈએ. પહેલાં આપણે અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. તો ચલો તો ગાઈસ જો આ સાઈડ તો પપ્પા આવી ગયા છે, વહેલા ઉઠીને ચા પી લીધું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલા છે, તૈયાર થવાનું છે. હા જો આ સાઈડ તો પપ્પાને તો વહેલા તૈયાર થવાના છે. હજી વાર લાગશે થોડી. કેટલા વાગે જવાનું? શી બસમાં જવાનું છો અંદાજિત? 8ની ના હાથમાં આવે, સટલાસના થઈને જવું પડે. 8ની તમારા હાથમાં ના આવે કારણ કે હજી ત્યાં ઘેરના ઘેર છો કેટલો. તો ચલો પપ્પા તો તૈયાર થવાનું કરે છે. અને આ સાઈડ તો જો મમ્મી આવું ફોન મૂકવા માટે છે. ગુડ મોર્નિંગ. તો મમ્મી તો કમ્પ્લીટ થયો બસ થયો થોડું પણ હું થયું નહીં થાય વળી. હું ઘડી થોડું થાય. દવા ગળે ટ્યુબ ગહે પેલી પટ્ટી લગાવી નાખ પછી હેડી એટલે બીજી નવી માં પડી ને મારા ઠેલામાં એ લગાવી નાખ પછી. અરે મૂડ મરી ગયું શેમ હું થયું નહીં જવું એટલે. હા ગુડ મોર્નિંગ. શેમ નહીં જવું? મજા આવશે ફરવાની. સાચી વાત કરું. ના જવું પછી તારી ઠેલો તો એમને તો ના લાવતા. શું કે એમને તો શીરકો નહીં થઈ જાય પણ હું કહું છું તાર જવું નહીં. પ્લાનિંગ થઈ ગયું એનું એટલે કેન્સલ રાખ્યો પ્રોગ્રામ. તો કઈ જો મમ્મીને તો આવી ગયો છે ને અહીં સીધો ગમો બે ગયો ત્યાં તો ચેલો લેટ પડે બસે જતી રહી. હા વહેલા આવવું પડે અને આ તો ના પાડતી હોય તૈયાર થઈ જાય. હા સૃષ્ટિ તું તો એમ કહેતી મારે તો નહીં જવું. હા જો સૃષ્ટિ તો છે ને ના પાડતી હતી પણ સૃષ્ટિ તો તૈયાર થઈને આવી છે. સૃષ્ટિ ઉપડી છે મમ્મી અને હંગાતી મોમાના ઘેર જાય છે કારણ કે ઈકણ શું છે પેલું રોમાપીનો અવાજ. તો કઈ રોમાપીનો અવાજ એટલે કાલે પાઠ તો કાલે નતો અને આજે અવાજ તો મમ્મીને જઈશું તો ગમો આવીને બેસી ગયો અને પેલી સાઈડ પપ્પા આવી ગયા છે. પેલી સાઈડ પપ્પા. તો ચલો આપણે જઈએ પપ્પા પાસે. બસ જતી રહી તો થોડો એક લેટ પડે, વહેલા આવ્યો તો મેળાઈ જાય. હા તારે હજી વડનગર જવાનું છે પહેલા. આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ મમ્મી પપ્પા અને સૃષ્ટિ. 3 જણો જેવા છે મમ્માના ઘેર. તો આપણે તો ઘેર આવી ગયા છીએ અને આપણે જવાનું છે અત્યારે ખેતરમાં. તો જો આ સાઈડ તો શેઠાજી બેસી ગયા છે. શેઠાજી તો શીખર ખેતરમાં નહીં જવાનું કહું. તાર નહીં જવાનું ખેતરમાં? શેમ શું કહેવાય બે ગયા હતા મિશુન ત્રીસુ બે સંગીતા ભાભીને શાનો છે કુવો જવાનું છે કોલડીએ કુવો અને પેલા કપા ગોડવાના છે જે લેબડો સાલ છે ને એમ તો લેબડો સાલ હા એક ઓળ કીધી છે પણ એમ નહીં કોદાળી બધું ઈકણ હા અને આપણે દોયડું બાંધવા નહીં લીધું પણ બધી છે શિવ એના કરતાં પણ દોયડું આપણે હતું શું હજુ બા પેલું દોયડું હતું એ શું હજુ આપણે કદાચ કપા બપા બાંધવા હોય તો ફાવું ઉપર બધીને પોટલો નાખતા ફાવું. તો આપણે નીકળવાનું છે ગાઈસ ખેતરમાં હું કારણ કે તેજલ ભાભીને ખેતરમાં જોયા છું એ કારણ આપણે સાર વાટવા માટે જવાનું એટલે કે આપણે સાર નહીં વાટવાની સાર તેરો વાટવાનો જ છું ઓલરેડી.
પણ આપણે જઈને અને કપા ગોડવાના છે કારણ બાજુમાં તો કપા ગોડી અને ઘેર લાવવાના કીધા છે તો આપણે જઈએ તો પહેલાં આપણે વચ્ચે દોરડું લઈ લઈએ કપા બાંધવા માટે દોરડું લઈ જઈએ છીએ ખેતરમાં તો ચલો મળશું સીધા આવું ખેતરમાં જઈએ તો ચલો આપણે આવીએ છીએ ખેતરમાં સારો વાઢવા માટે ના થાય તો તેજલ ભાભી હોય તો પોટલા કરી નાખ્યા છે પોટલા કરી દીધા છે ને જો શું દુખાવા તો થઈ જ કા તો પોટલા ઓટ વાટે હા વધ્યું નહીં વધ્યુંનો સમાવેશ કરવાનો છે આપણો આપણા મોં બધવાનું છે આપણો ના હોય તો આમ તો 4 ઠેરીનું પોટી બનાવરાવું ભલે વયથી ઉપાડીને અને ભય પડીએ તો આ સાઈડ તો સંગીતા ભાભી બધું છે અને આ સાઈડ તેજલ ભાભી બધું જો અને તો કપા તો ગોડી દીધા ઈકણ હતા ગાય આપણે તો કપા ગોડવા હતા પણ કપા તો તેજલ ભાભી હોય ગોડીએ નાખ્યા છે બોધી નીકળ મૂકી દીધા મૂકી તો આ તાર કોના કપા પડ્યા મને તો એમ જ લાગ્યું તાર મને તો એમ જ લાગ્યું તો જો હજી આટલી સાર છે ને આટલી સાર હજી પેલા પોટલામાં બોધવાની છે એટલા પોટલો તો બધો હરખો એમ વાઢેલું થોડું પડી મેલા તાર હુકાઈ જાય આ તો હુકાઈ જાય શું કેવું ના હુકાઈ જાય આ તો હે નહીં જાય પછી ઢોરે નાખે એ નાખે તો બધે સારું હજ તો એમાં આવશે હજ તો નાકો પોકે ને એટલે સુધી બધો કશું ના થાય બધો હજી પાથરો નાખો વાંધો નહીં કશું ના થાય આઈ જા તો જેણો જ પોટલો ઓના કરતા એ મોટો પોટલો અમે પ્રકાશને 2 જણા લઈ જતા કે 2 જણો એને આવું પડે કે નહીં એવો પોટલો લઈને જતા અમે ગયા પણ એ જમવાનો હતો મારો પણ પ્રકાશ ગાય છે ને કો તો આજે હોજ કો તો કાલે ઘેર આવે છે પ્રકાશ આવું કેટલા આવ્યો નીકળ્યો પ્રકાશ તઈ છે લાગે ફોન કર્યો તો પ્રકાશને 4 વાગે સપનું આવ્યું તું હું ના એ નીકળવાના હતા કા એક મે કીધું નીકળ્યા ના નીકળ્યા 3 વાગે ટ્રેન હતી ઉભા રહો હા આમ નહીં વધારે જાજુ આ તો કશું નહીં વજન આ તો વજન ના આવવાનો તો પણ આમ વાઢેલું પણ એમને વાઢેલું ના પડે મેલા ઘે નહીં જાય પણ ખોટું ઉપાડવા વાળું તો હું શું થાય ચિંતા કર્યા કરું બધો ખાલી હા સાર તો થાય 2 જ વાટો હો આખું ખેતર ફરી વાળો કમ્પ્લીટ ગાય છે ને આવડું મોટું ખેતર છે તો પણ જો સંગીતા ભાભી તે સાર તો ગમતી જ નહીં જોઈતી અને ઓર્ડર તો એવો આવ્યો છે ને તો ખેતરના ઘર ધણીએ હોય કે નહીં અને આખું ખેતર કપાવાનું છે જુઓ પણ કપાવાનું નહીં હટતો આ બેરો ને લીલી સારા જ વાડે અને કોટા તો એવા વાગે છે ને ખરેખર કહેવા જઈએ ને તો કાંઈ વંતો શું કહેવાય તો કોમેન્ટમાં જરૂરથી જણાવે દારૂડિયો કહેવાય પણ ના આનું કોઈક બીજું નામ આવે એખરો અને તમારા ગાય છે એવું કીધું એ તો વાત છે પણ ઘણી જગ્યાએ અલગ અલગ નામ નહીં વેતો એનો ફુલાળિયા ના કહેવાય એમ તો ફુલાળિયું જ કહેવાય એવું હોય વળી નવું આવ્યું કલાર ને ફલાર ને શું નામ પાડ્યો ફુલેવર તો ના કહેવાય તમે તો આ સાઈડ તો 2 જણો સાર વાટે છે ધમ ધોકાર અને પ્રકાશ પણ આપણે ટૂંક સમયની અંદર ઘેર આવી રહ્યો છે પણ પ્રકાશ ટૂંક સમયની અંદર ઘેર આવી રહ્યો છે અને હું ટૂંક સમયની અંદર થોડું બહાર જઈ રહ્યો છું ગાઈઝ અને મારા જ્યાં વગરને છૂટકો નહીં અને પ્રકાશને ઘેર આવ્યા વગરને છૂટકો નહીં એવું થયું છે પ્રકાશ તો 2 મહિનાથી આવું જોવા મળશે પણ મને લાગે છે પ્રકાશનો મારો દર્શન નહીં થાય કારણ કે ગાઈઝ આપણે છે ને થોડી વાર નીકળવાનું છે અને નીકળવાનું છે એ પહેલાં આપણે તો કહી દેવું કે શોકર નીકળવાનું છે આ હોજ આવી જાય દર્શન તો કરી જ કે વળી ના થોડું રહેવાનું છે પાછો તો આવે જ કે વળી મારા થોડું પ્રકાશના કોઈ 2 મહિના જવાનું છે એટલે એમ કે પ્રકાશ આવશે અને હું નીકળે એમ થયો લેડો તો એમ તેજલ ભાભી લઈ ગયો આ પડી તમારા પાથરો એ લેતા હોય કંટાળ તો જો આપણે તો નીકળી જાય છે ઘેર હેડ વજન વધારે નહીં પડતું પણ ખબર તો પડે કે આટલો બધો વજન હોય તો ઉતરી પડે હું ઉતરી પડે તે કાંઈ ઉતરી પડે ને એક કોઈ ઉલાળી મેલ્યો આ તો સંગીતા ભાભી બે હવે તો કમ્પ્લીટ સેટિંગ થઈ
એ રવાળી પર ધ્યાન પાડીને આગળ આગળ દોડતો હતો. એક વખત તો શેઠાજીની ભર નતા પડે. બરધ્યાએ તો બધાને ચમત્કાર આલેલા, બધાને પ્રકાશ બધો. હું તો ખાલી હું એકલો જ બચી ગયો છું, બાકી બધાને ઓને તો ચમત્કાર આલેલા છે. તો કઈ તમે નીકળી જાય છીએ ઘેર જવા માટે. જો કારીગર તો વચ્ચે બેસી ગયા. હા હાલ તો ઘડિયાળો ખોઈ જાય, ટાઈમે ખોઈ ગયા. પણ બીજી એક જળી હતી ને. તો જો ખેતરમાંથી આપણે આવી જાય છીએ ઘેર, અને આ સાઈડ તો જો શેઠાજી તો બેસી ગયા ટોમેટો કાપવા માટે. ખૂબ બનાવશે સબ્જી, હું બનાવશે સબ્જી. સબ્જી નહીં બનાવો, ડુંગળી પણ રાત્રે ડુંગળી નથી, સેવ એમ કે ડુંગળી સેવ ને ટામેટો ને મરચો એવું કે. તો શેઠાજી છે ને ડુંગળી સેવ ટામેટો. એ શેઠાજી આવી ગયા તા તો બે કારીગર છો ખાલી. ઓરિજિનલ કારીગર તો તું જ રાખે છે. તો આ સાઈડ શેઠાજી કઈ કોમ કરે છે. તો હાલ ટોમેટો કાપું છું. હવે આપણે જઈએ તેજલ ભાભીને શું કરું છું, સાર નાખવાનું ચાલુ કર્યું. તો જો આ સાઈડ તો તેજલ ભાભી હતો ઢોરણ સાર નાખવાનું ચાલુ કરી દીધું છે. જો કપાસ તો કપાસ હો, પાછા કપાસ કીધા કપાસ એમ નહીં, પણ બધા કપાસ ના કપાસમાં ઘણો રાત દિવસનો ફેર છે એમ. આજ તો આમ ઢોરોના દોત તૂટી જાય એવા કપાસ, પણ ખાવાની મજા આવી જાય ભાઈ ઢોરોના. તો કાંઈ જો ખાલી કપાસ હોય, કપાસની સાઈઝ જુઓ. ગોળતો તો મજા આવી ગઈ હતો. તો જો બે જણો મંડાઈ ગયો હશે સાર નાખવા માટે. તો એક આ સાઈડ નાખે છે, એક આ સાઈડ નાખે છે. બે જણો સાર નાખે છે. હજી ગાયોનું નાખવાની છે, બેહોનું નાખવાની છે. એટલે હજી એક પોટલું ત્યાં લઈ જવાનું અને બીજી વેકર નાખવાની. તો આ બે જણો નાખવા માંડી ગયા છે. હવે એક જણું બે હજાર રોટલા કરવા નહીં શું ગાય. હા રે ફુલાડી તો ના ખાય, ફુલાડી તો શું થાય, કશું ના થાય. તો ચલો આવું ચાર નાખી દે. આપણે તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને આ સાઈડ સંગીતા ભાભી બેસી ગયો છું રોટલા બનાવવા માટે, એટલે કે લોટ બાંધવા માટે બેસી ગયો છું. જો આ સાઈડ તો જો લોટ ગુંદવા માટે બેસી ગયો નહીં. શેઠાજીએ શાક તો વગાડી દીધું છે, સેવ ટામેટો ડુંગળી મરચોનું નહીં. તો ચલો આ સાઈડ આવું લોટ બનશી, રોટલા કરશી. અને આપણે ખાવાનો ડાળો નહીં પડે, કારણ કે આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગાઈસ મહેસાણા હોસ્પિટલ, એટલા માટે આપણે ખાવાનો ડાળો નહીં પડે. અને આપણે નીકળીએ છીએ. અને આ સાઈડ તો જુઓ તેજલ ભાભી તો ઓહો આખો ઢગલો લુગડાનો કુદે કરી આલ્યો છે. હા મારો હવે વધારે નહીં જેટલો વખત 2-3 જોડી તો હવે 3 જોડી જેવો તો ફાઇનલ હવે. તો આ સાઈડ તો જો તેજલ ભાભી તો લુગડો ધોવા માટે આવી બધો લઈને. જો આ ધોવી એ અલગ છે અને બીજો આ પડે જો, એટલે 2 ઢગલા કર્યા. હમણાં શું કહેવાય વરગણીઓ તો પેકો પેક થઈ જાય. એ કાગળો આવીને બેઠો કોઈ આવે છે કોણ એવું લાગે એવું ના હોય. હા પ્રકાશ આવે છે ને મને બાઇક લેવા આવે છે એક જ નહીં. હા પણ આમ તો આપણને ખબર ના હોય ને કોક આવે ને તો જ કાગળો આવીને બે એવું ના હોય. કોક આવશે વળી નહીં નવા જૂની. હા તો શું નક્કી. તો ચલો હા ધોવાનો ધોયેલો છે. તો આ સાઈડ તો છોકરોને લઈને બા બેસી ગયો છે. આ તો એ મને લાગે છે બધો હારે ધોઈ ના નાખ્યો તો એના હોય તો લઈને બે હાલ હાલ. તો ચલો ખાવાનું તો બનતો વાર લાગશે હજી થોડી, એટલે થોડો ટાઈમ લાગશે ખાવાનું બનતો. અને આપણે નીકળીએ છીએ. પ્રકાશ પણ થોડી વારની અંદર ઘેર આવે છે. પાલનપુર આવી ગયો છે પ્રકાશ, એટલે પ્રકાશને આવતા તો લગભગ 4-5 વાગી જશે. 4-5 વાગતા પ્રકાશ આવી જશે ઘેર. તો ચલો ફટોફટ બનાવતા, થોડી બની જાય તો ખાતો છું, ના બની જાય તો જય માતાજી. બે આમ તો પણ બાઈક આવે છે, બાઈક આવે એટલી કોઈ બનો તો ઠીક, નકર નીકળવાની વાત છે. તો ફાઇનલી ગાઈઝ આપણે તો રાત્રે 3 વાગ્યાના નીકળ્યા હતા. તો અત્યારે 3 વાગે આવ્યા હતા. તો આવીને ગાઈઝ સૂઈ ગયો હતો, કારણ કે બહુ થાક લાગ્યો હતો. તો જો આવીને બહુ ફ્રેશ બેશ થઈને અને આટલો બધો સામાન આવી ગયો છે કુરિયરમાં. તો જો આ 1 પેકેટ, આ 2-3 પેકેટ આવે, 3 પેકેટ કીટ આવ્યો છે ગાઈઝ. લો તો ગાઈઝ આજ તો હાલ લઈને આવ્યો છું હું 3 પેકેટ. હું છે હું નહીં એ ગાઈઝ વિડીયોમાં તમે જોજો હું છે એ. હાલ 3 કુરિયર લઈને આવ્યો સારું. તો ફાઇનલી ગાઈઝ હું તો નોકરીથી ઘેર આવી ગયો છું, કારણ કે રાત્રે 3 વાગે બેઠ્યો હતો. તો અત્યારે દિવસે 3 વાગે આવી રહ્યો છું ગાઈઝ. તો આવીને બહુ થાક લાગ્યો હતો, એટલે આપણો તો ઘેર આવીને તો હોઈ ગયા હતા ગાઈઝ. અને
હાલ ઉઠીને અને ગામમાં જઈને આજ તો બહુ કુરિયરમાં કીટ આવી છે ગાઈસ એ તમને બતાવું. તો આ બાદ તો 2 મહિના પછી ગામડાનું લોકેશન જોવા મળી શકાય. જો ગામડાનું તો લોકેશન તમે જોતા જ હશો. અને ગાઈઝ હું 2 મહિને કમ્પ્લીટ ગામડાનું વાતાવરણ અનુકૂળ કરી રહ્યો છું, યુઝ કરી રહ્યો છું, મતલબ માણી રહ્યો છું વાતાવરણનું. તો જો આ બસ તો તેજલને તો 4 વાટવા માટે આવી ગયો છે. હા તો ગાઈઝ જો આ બસ તો તેજલને 4 વાટે છે. આમ તો બહુ મોટી મોટી થઈ જઈશ નહીં. આ રે પડી રહ્યો એવું વાઈ દીધું હોત તો ચાલો જ ને. શેવો ગાર વેણવા વાળું આપણા વેણવા આમ તો આખો એક શાયડો કર્યો હોય ને તો ચાલે નહીં. એવા ગોળ્યો છે શાયડો. તો ભાઈ જો આ રાસ કરો છો આ બસ 4 વટાય છે. અને મમ્મીને શું કહે છે? મમ્મીને ખાવાની પપ્પાને 2 પાલ સુસ્તી બધો 3 જણા જ. આજ તો નહીં આવું કદાચ. આજ નહીં આવો કાલે મેં શું છે મેં શું વાહમાં જઈ છે મારા ગેસ સ્ટેશન આવું છે એ તો જતી રહીશ 2 વાહમાં ફરવા. તો કઈ આ બસ તો તે તમને 4 વાટે છે. અને આપણો તો જે ઘેર હું તમને બતાવું કીટ. તો કઈ જો મેસ્યુને કે તીશુને તો આવી ગયો છે ખેતરમાં. ક્યાં બોલતી પબ્લિક? અને આખું હું વગાડી દઉં બોય પડે કાલે રડી પડે. હા હું વગાડી દઉં. ઓહો શરમાઈ જઈ કાંતાઈ જાય છે. તો આપણે કીટ લાયા ખબર છે? કીટ લઈને આવ્યો હું હાલ ગોમમાંથી. ખોલવાનું નહીં ખોલવું ખોલીએ ગાઈઝ નહીં હજી બતાવ્યું નહીં પણ ઘેર જઈને બતાવો. ખોલી બસ પેલી હું મોટર બંધ કરતા. તો જો આ બસ તો આપણો પપૈયું જોવા માટે આવ્યા હતા. પપૈયું શું નહીં. તો ગાઈઝ જો 2 મહિનામાં છે ને આટલો બધો ખાલી કરી દીધો છે હોય. તો ગાઈઝ જો આ તો આપણે લઈએ અને જો ખીચકો લઈએ લગભગ તો થોડુંક ખાઈ જાય છે. જો આજુબાજુ તો કોણું કરી દીધું. તો હજી બીજું એ પાક્યું તો સૌ ઉપર. તો ગાઈઝ પપૈયું લઈને આપણે જઈએ છીએ એવું ઘેર. અને જો આપણો ઘઉં આવડા થઈ ગયા છે. ચલો ઘેર જઈએ આપણે તો પપૈયું લઈને. તો ગાઈઝ જો આ બસ તો મેશીએ ખેતરમાં આવી ગયા. તું શું થઈ છે? હા મેશીઓ નાચજે તું નાચજે તું પેલા નાચ. અડી જે વાગર નાચજે પેલા નાચ નાચ ના મમ નહીં આલું. અય હાથ અધર કરો. હાથ અધર કઈ નાચો. એ રે બોય મેલ દે બ્રશ બોય મેલ દે બસ નાચજે એવું ઓમ નમ નાચો નાચ પેલા પછી મમ નહીં આલું ના કર. હા મેશુ નાચે છે. અને તારે ખાવાનું છે પપૈયું ખાવાનું તારે ધોવાનું છે હજી. હા લેડ આબુ છે ઘેર તારે? હા ઘેર આબુ છે એ ચોટી વાળી ભાઈ ઘેર આબુ છે તારે? લેડ હું જાઉં છું ઘેર. તો કઈ જો પપૈયું લાયા આપણે ખાવા માટે. અને આ બાદ તો ત્રીસ્યું તો ખાવા માટે આવી ગયું પપૈયું. ખાવા છે તારે મેશ્યું? તાર પપૈયું ખાવાનું છે? આમ ફીકો છે એમ થઈ ગયો નહીં? ફીકો થઈ ગયો એને આમ કલર જ એવો લાગે ફીકો લે. એ બધો પૂરો તો ઉલી જવાય કે કેવો થઈ ગયો. પેલા તો મસ્ત દળાક જેવો લાગતો ને. પેલા હારો આમ ઉલી જવાય. કલર માં આમ થોડું લાગે કે પપૈયું છે એવું. અને આ તો તને આમ ઉતરી ગયેલો કલર હોય ને એવો થઈ ગયો છે. ખાવું નહીં તો મારે નહીં ખાવું. લે તારે ખાવાનું તમે શું લે. તો કઈ દાવા તો બધા બેસી જશે પપૈયું ખાવા માટે. આપણો મન તો નહીં ભાવતું. હું તો હજુ સુધી પપૈયું ખાધું નહીં કદાચ. તો ગાઈસ જો કમ્પ્લીટ આપણા કુરિયરમાં 3 બોક્સ આવી ગયો છે. તો જો એ છે ને 1 2 3 બોક્સ. અને એમાં શું છે ગાઈસ એ આપણે કહેશું નહીં કારણ કે આ વિડીયો સરપ્રાઈઝ રહેશે. શું કેવું છે તારી? સરપ્રાઈઝ. હા
કાલ બધો ભેગો થઈને હા પછી આપણે ખોલશું કહું મેં હું આવ્યું છે મમ્મી પપ્પા ને બધો હોય ને તાણ આપણે ખોલશું અને રાકેશ ઘેર નહીં રાકેશ દવા કોણ ગયેલો છે હા એટલે તો બધો કમ્પ્લીટ હોય ને ફેમિલી તાણ પછી ખોલી આવી જો તને ઉપર લેવડો ઘર મમ્મી કીધો તારી લેડો ઉપર એક એક વસ્તુ ઉપર લેવડો ઘર મળી જાઉં એક એક વસ્તુ લાવી દો મેં શું આવ્યું તું શું આવ્યું કેજે બટાકું બટાકું કે બટાકું નહીં કેવું બટાકું કે તો ગાઈઝ આપણે તો નહીં ધોઈને અને થોડા ફ્રેશ થઈ ગયા છીએ અને આ બાજુ તો આજુ કોક શેધાજીને નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે અને બનાવીએ દીધી છે પાછી તો આ બાજુ તો જુઓ અડધી બનાવી છે મેથીના વેલણિયા બનાવ્યા છે નહીં અડધી બનાવી છે ને અડધી બાકી છે તો ગાઈઝ જો અને છે રીતે કર્યું બાફી દીધો તો જો ગાઈઝ આવો કટિંગ કરવા પડે નેનો નહીં અને મેથીનો વેલણિયો છે લીલી મેથી નહીં તો બાજરીના લોટા બનાવતા આ વખતે ઘઉંના લોટા બનાવ્યા તો ગાઈઝ ગવાનો લોટ છે અને લીલી મેથી નહીં તો જુઓ આવો બન્યો છે અને આવું કટિંગ કરવાનું છે હજી. અને આ બાજુ તો સંગીતા આવી શાક બનાવું શાનું બનાવવાનું છે શાક? બટાકા તો ગાઈઝ બટાકાનું શાક બનાવતા અને આ બાજુ વેલણિયો તો ગાઈઝ અમે તો વેલણિયો કીશ પણ તય શું કહો છો નહીં અમારે વેલણિયા કહેતા તો પેલું શું ખરું કહો કે શું કહેતા મને તો ઘણો ભજીયો કે બસ ઢોકળો કે છે તમારે ઢોકળો કે શકે ઢોકળા આ ટાઈપ આવું પણ થોડો અલગ આવું ઢોકળો ના કહેવાનું વેલણિયા જ કહેવાય વણીને કરીને વેલણિયા કહેવાય તો ચલો ગાઈસ આ બાજુ હું થોડી મદદ કરાવું કારણ કે આ ગરમ ગરમ છે એટલે હવે ચાકાથી બહાર કાઢ્યું ઓના અંદર નહીં તું કાપે તારા તો ગાઈસ જો આ વસ્તુ વઘાર કરવાનો નહીં વઘાર કરીને લઈ લેવાનો પણ તો ભાઈ આ બસ કાપવા માટે બેઠો ના રેવાનું હોય તો તો તૈયાર થઈ ગયું છે બટાકાનું શાક બનાવીએ આ બાજુ વેલણી હતી તો કઈ જો ઉપર ઉપર એ જાઓ કમ્પ્લીટ એ બસ આઉટ નહીં ચાલે કામ કરવું પડે તો શીખવું તમારું બનાવતો છે ભાઈ તમારે કેવું બનાવતો અમારે બધું આઈટમ બને ખાતા ઘરે રહીને તો બધા ભાવે ખાવાનું કોઈ નહીં તે પછી ના ભાવે તો આપણે તો ભૂસ્યા થોડા વળાય તો ગાઈસ ખાવા માટે તો આપણે બેસી ગયા છીએ અને આ બાજુ તો જો સંગીતા આપી હા તેજલ બે જણો તો ખાવા માટે બેસી ગયા છે ઓલરેડી કીધા વગર એકલો એકલો આ કાઢીને બેઠો અમારો તો ખાલી કાઢીને અને એ બે જણો ખાવા માટે બેસી ગયા એકલો એકલો કીધું તું પણ તે હોબળો તમે એવું કરીએ અડધું તાસ તો એવાય બે વાઈટ પતી દીધું મોડી મોડી અને અમે તો બાર ત્રણ જણો બાર બેસી રહ્યો છે બે ઉપર કુકાવત બે ઉપર શાક નહીં લેવું આપણે હા શાક એમાં શાક નહીં જોયું બીજું મસ્ત લાગે આમાં બટાકાનું શાક છે અને વેલણિયો અમારે બે બોલ પણ 9 વાગ્યા દે પેલા જ્યાંથી હું યાર જોયું એટલે ખબર પડી 9 વાગ્યા થી વાત તો 9 વાગી જાય ખાઈને બેહીએ બધા જો આ બાદ તો શેડાજી કાઢીને આવો છો કેવું લાગે છે બટાકાનું શાકમાં કોરમ પેલા ભેગો ના કરે છે તે બૂમ બોળા હી કરતા શાકમાં બધા ઉઠાડે એવું કરી મરીન લવિંગ ને એવું બધું નાખી પાછું મસાલા ખડા મસાલા તો જોઈએ ગાઈસ આપણે ટેસ્ટ મારીએ કેવું લાગે છે નહીં ઓ જમાય જો શાકમાં પડી જાય લ વખત ગરગોળિયા શાક કઈશું ને એવું છું ના લાગે તો કહે છે ને આ રીતે મિક્સ કરી દેવાનું અને આમ પાકી દેવાનું આવી લપસાઈ જશે હાથમાંથી આમ તો પહેલા પાકી દીધો તો સારું હતું આ એ ઉડી દો એવું થાય છે હું તો ભાગતો નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ
ડાયરેક્ટ ના મજા આવે થોડુંક ભાગે હોય તો સારું લાગે સ્વાદમાં સારું રહે કઈ આપણે જોઈએ કેવું લાગે છે તઈ ભાગેલું એક હોય અને આખું એક હોય એ ખબર પડે મારી પછી એવું લાગે છે મસ્ત નહીં બને એમ તો આ બટાકાના શાક અંગાથી બહુ મસ્ત ટેસ્ટ લાગે શું કેવું તો પણ આ કોરો હારો ભાવ ને બંગાળો થોડો ઓછો ભાવ ને અરે કોરો હારો ભાવ વંગારેલો હોય થોડો સારો ભાવ પણ શાક અંગાથી સારો ભાવ તો કઈ જો વેલોની એની મજા આવી જમ કેટલો આલુ ઓ માં નહીં નાખવાનો તો કઈ જો વેલોની એની મજા નીકળે શીખો લાય શાક તો શાક શીખું લાય બન્યું નહીં ગરમી લાગી બે દાળ શાક હમું નતું આવ પીકું પીકું આવતું આ તો કમ્પ્લીટ આવી ગયું છે કમ્પ્લીટ આવી તો કઈ જો ફુલાવ્યો જ નાખો ફુલાડ્યો લવિંગ તો કઈ જો મારી એ હાલત એવી થઈ ગઈ છે કારણ કે હું તો બહુ ટાઈમ પછી છે ને આટલું તીખું ખાવાનું ચાલુ જ કર્યું બાકી તો છે ને બહુ મોડું જ ખાઉં હું તો જો આ બાજુ તો દૂધ લઈ લીધું છે અને આ બાજુ તો પતાવી છે ને હવે બીજો લીધો તો ગાઈસ ખાઈ લઈએ ફટાફટ ચલો તો ગાઈસ જો આ બાજુ તો ખાઈ પીને અને આ બાજુ તો વાસણ ઘસવાનું ચાલુ કરી દીધું છે અત્યારે ઠંડી તો રાહ સવારે કહી દેજો આજ તો થોડું વાય એવું લાગે ઠંડી વાસણ ઘસું ખાવાનું તો ખાઈ લીધું છે ચલો તો ગાઈસ આપણો તો હવે થાકી પાકીને હવે ઊંઘવાનું કરીએ છીએ અને આ બાજુ તો જો મેશીએ ઊંઘી જઈ છે અને ઉઠી જઈ છે એ બંધ થઈ જા તો આ બાજુ તો જો તેજલ તો આ બાજુ મેણીઓ બધે છે કારણ કે વાયરી ના આવે તો આ બાજુ ગાયો અને આ બાજુ અમ્મા ભેંસ એટલે આપણે તો ઊંઘ્યા છીએ મમ્મી અને પપ્પાને નહીં એટલે તો ગાઈસ આજનો આપણો વ્લોગ જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને બધાનો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં બાય બાય ટાટા સી યુ